નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સમીર ચંદે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજે સંકલનની ફરિયાદ સમિતિની બેઠક પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને ઉકેલવા માટે તંત્ર સજ્જ છે તેવું પ્રભારી સચિવ જેપી ગુપ્તાએ જણાવ્યું છે. આજની સંકલન સમિતિમાં અછત રાહત કાર્યોની સમીક્ષા કરાઈ હતી. પ્રભારી સચિવ જેપી ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં અછતના રાહત કાર્યો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. કચ્છમાં હાલ જ્યાં અછતની પરિસ્થિતિ છે તેવા વિસ્તારોમાં ઝડપી ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવાનો આદેશ ગુપ્તાએ કર્યો છે. આજની આ બેઠકમાં અછત સહિત ઓવરલોડ, સ્થાનિક રોજગારી, પાણીની સગવડ વિશે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. જ્યારે DILR શાખામાં રેકર્ડ ગુમ થયા હોવાનો મુદ્દો પણ આજે સંકલન સમિતિમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર DILR શાખામાં અગત્યના જૂના રેકોર્ડ ગુમ થયાની વાતોએ ચર્ચાએ જોર પકડ્યો છે. મંગળવારે માં આશાપુરા ન્યૂઝ પર DILR શાખામાંથી ગુમ થતા રેકોર્ડ વિશે વિસ્તૃત અહેવાલ આપ નિહાળી શકશો. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ગાંધીધામના સ્વપ્નદ્રષ્ટા ભાઈ પ્રતાપનો જન્મદિવસ ઉજવાયો. ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપ દયાલદાસનો ગઈકાલે જન્મદિવસ હતો. 13/4/1908 હૈદરાબાદમાં સિંધમાં જન્મ લીધો હતો. તેની સેવાઓને આદિપુર તથા ગાંધીધામની પ્રજા હંમેશા યાદ રાખશે. ભાઈ પ્રતાપનો ગઈકાલે 107મો જન્મદિવસ ગાંધીધામ અને આદિપુર વાસીઓએ ગઈકાલે ધામધૂમથી ઉજવ્યો હતો. ત્યારે તેમની સેવાઓ ગાંધીધામની પ્રજા ક્યારે પણ ભૂલી શકશે નહીં. કારણ કે એકલા હાથે શહેરને વસાવવાની સાથે તેઓની દીર્ઘદ્રષ્ટિ અને કોઠાસૂઝે ગાંધીધામના વિકાસનો પાયો નાખ્યો છે તેમ કહી શકાય. 1951માં ગાંધીધામ કોઓપરેટિવ બેંકની તેઓએ સ્થાપના કરી હતી. ગાંધીધામ આદિપુરની પ્રજા આવી સેવાઓને હંમેશા યાદ રાખશે. 1948 અને 49માં જેટી નંબર 1, 2 અને 3 કંડલા પોર્ટના ભારત સરકારના કોન્ટ્રાક્ટર તરીકે ઊભા રહી જેટી બનાવી હતી. 1959 સુધી નગરપાલિકાની સ્થાપના થઈ ન હતી ત્યાં સુધીનું કામ SRC અને ભાઈ પ્રતાપ સંભાળતા હતા. ગાંધીધામ શહેરના વિકાસલક્ષી દીર્ઘદ્રષ્ટિ અંગે ભાઈ પ્રતાપે લીધેલા અનેક પગલાઓની મીઠા પરિણામો ગાંધીધામની પ્રજાએ આજે પણ મળી રહ્યા છે, જેનું ઋણ ચૂકવી શકાય તેમ નથી. આજે ગાંધીધામના સ્થાપક મુરબ્બી સ્વર્ગસ્થ ભાઈ પ્રતાપ દયાલદાસની આજે જન્મજયંતિ છે. આજના દિવસે આ જન્મજયંતિ પ્રસંગે ગાંધીધામ આદિપુરની તમામ પ્રજાને, નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે ભારત પાકિસ્તાનના ભાગલા પછી સિંધમાંથી સિંધીઓને જે રીતે નિર્વાસિત તરીકે ભારતમાં વસાવવામાં આવ્યા તે સમયગાળા દરમિયાન અને તેમાં ભાઈ પ્રતાપનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. અને જે તે વખતે સિંધની બાજુમાં કચ્છ અને કચ્છની કંડલાને મહાબંદર તરીકે વિકસાવવા માટેની જે યોજના થઈ અને એની બાજુમાં એક નવી વસાહત થાય એને ધ્યાનમાં લઈને અહીં વિસ્થાપિતો તરીકે સિંધી પ્રજાને વસાવવામાં આવે તે માટે ભાઈ પ્રતાપે તમામ પ્રયત્નો કર્યા. કેન્દ્ર સરકાર સુધી જે તે વખતના આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને જે તે નેતાઓ સાથેના સંપર્કોને કારણે તાત્કાલિક મહારાવશ્રીએ અહીં જમીન આપી અને આ ગાંધીધામ આદિપુર આજે આપણે જે જોઈ શકીએ છીએ પંચરંગી શહેર બની ચૂક્યું છે. એ શહેર આજે વસી ચૂક્યું છે એનું શ્રેય ખરેખર ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપને જાય છે. સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ
Admission open for Playhouse Nursery, Junior KG, Senior KG. Our fees only 1 month of nursery 400 rupees, Junior KG 500 rupees, Senior KG 600 rupees only. Our facility of moral and ethical teaching, personal care and special attention to each students, co-curricular activities, excellent playground for the children to develop their physical faculties, well-occupied computer room, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. In Kutch region, we have 2 schools. One is in Gandhidham and the second one is in Bhuj. Give a better and academic excellency and quality of education with an affordable expenses. Good education and rich values together frame a good human being. सेंट थॉमस स्कूल का मेन एम ये है और लोअर क्लास और मिडिल क्लास बच्चे लोग, मिडिल क्लास का फैमिली का बच्चे लोग को भी और अच्छा एजुकेशन देना, ये हमारा मेन एम है. हमारे स्कूल में कोई एडमिशन फीस नहीं है और फीस का स्ट्रक्चर भी बहुत कम है. Managed by Western India Zonal Assembly, Mumbai. Address Yaks Temple Road, Madhapur, Bhuj. Mobile number 95376155564 982599130. મંગળવારના દિવસે કચ્છ સહિત ભારતભરમાં ભીમરાવ આંબેડકરની 150મી જન્મ જયંતિ ભાવભેર ઉજવણી કરવામાં આવશે. તે સંદર્ભે માંડવી મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા રવિવારના દિવસે ભીમરથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભીમરથ માંડવીના ગામડાઓમાં ફરી આંબેડકરના વિચારો લોકો સમક્ષ પહોંચાડશે. રવિવારે માંડવી ખાતે આવેલી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસેથી આ ભીમરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેશ્વરી સમાજના અગ્રણીઓ, આગેવાનો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. આ રથ ગામડે ગામડે ફરીને ભીમરાવ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજનો પ્રેસિડેન્ટ હાલમાં છું અને આજનો આ ભીમરથ ભીમ મહોત્સવ બાબા સાહેબનો આ 125મી જન્મ જયંતિ પ્રસંગે અમે માંડવી તાલુકાના આજ માંડવી મુકામે બાબા સાહેબની પ્રતિમા પાસેથી અમે અમારા સામાજિક કાર્યકરો અને આગેવાનો તેમજ અમારા મહેશ્વરી સમાજના પહેલા ડોક્ટરેટ પદવી મેળવનાર માન્ય શ્રી લાલજીભાઈ તેમજ અમારા દરેક હોદ્દેદારો એની સાથે રહી કરી અને આજે અમે ભીમરથનું પ્રસ્થાન માંડવી મુકામેથી કરી દરેક ગામડાઓમાં માંડવી તાલુકાના જેટલા પણ ગામડાઓ બની શકશે એ ગામડાઓમાં જઈ કરી ભીમ સંદેશ અને ડૉક્ટર બાબા સાહેબનો જે વિચાર છે લોકો સમક્ષ રાખશું. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, જીકે બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય ડીજે એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. આગામી 16મી એપ્રિલના રોજ પ્રખ્યાત કોમેડી કલાકાર ચાર્લી ચેપ્લિનની 126મી જન્મ જયંતિની કચ્છમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી 16 એપ્રિલના રોજ પ્રખ્યાત કોમેડી કલાકાર ચાર્લી ચેપ્લિનની 126મી જન્મ જયંતિની ઉજવણી આદિપુર ખાતે ધામધૂમથી કરવામાં આવશે. આ ખાસ કાર્યક્રમ માટે અનેક ફિલ્મોમાં ચાર્લી ચેપ્લિનનો રોલ ભજવી ચૂકવેલ જેસલ એલિન ટોરેન્ટોથી કચ્છ આવી પહોંચ્યા છે. 16મી એપ્રિલના રોજ આદિપુરના ચાર્લી ચેપ્લિન ભવન આદિપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંજે 5 વાગે એક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના યુવકો અને યુવતીઓ ચાર્લી ચેપ્લિનના ડ્રેસ કોડ સાથે
પરેડ યોજશે, જે એક અદ્ભુત ઘટના બની રહેશે. તેમજ 1914માં રજૂ થયેલી ફિલ્મ માસ્કરેડમાં ચાર્લી ચેપ્લિને મૂવીમાં વાપરેલી છડીની શતાબ્દીની પણ ઉજવણી કરવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં જ કચ્છ ચાર્લી ચેપ્લિનના કેરેક્ટર પર એક મૂવી બનાવવામાં આવશે તેવું આદિપુર ચાર્લી ચેપ્લિન ભવનના સદસ્યોએ જણાવ્યું છે. તેમજ આ પ્રસંગે કચ્છના પ્રખ્યાત આર્ટિસ્ટ બિપિન સોનીએ આ પ્રસંગે ચાર્લી ચેપ્લિનના તસવીર માત્ર 3 મિનિટમાં તૈયાર કરી સૌને આકર્ષિત કરી લીધા હતા. એપ્રિલ એટલે આમ તો દર વર્ષે મનાવીએ છીએ ચેપ્લિનની જન્મતિથિ. આ વર્ષે પણ અલગ રીતે કંઈ મનાવશું ને આ વર્ષની જે હાઇલાઇટ છે મુખ્ય આપણે ન્યૂઝ કહીએ કે સમાચાર કહીએ જે પણ છે એ ચેપ્લિનની ફિલ્મ 1914માં બની હતી માસ્કરેડર કે છદ્મવેશી. એ ફિલ્મમાં જે લાકડીનો ઉપયોગ કર્યો હતો ચાર્લી ચેપ્લિને એ જ લાકડી કચ્છમાં આવશે. એટલે છડીની પણ શતાબ્દી ઉજવીએ છીએ અમે. વિશેષ શું કાર્યક્રમ હશે એમાં? પહેલાં તો પેરેડ નીકળશે. ટોરન્ટોથી જેસન એલિન આવ્યા છે, આપણા આદિપુરના ચેપ્લિન તો છે જ, ને અમે બધા સાથે હશું. નેવિલ તુલી સાહેબ મુંબઈથી આવે છે, આમ તો દિલ્હી રહે છે હમણાં. એમની જે સંસ્થા છે ઓશિયાનમાંથી એના કલેક્શનમાંથી એ લાકડી છે તે પોતે લઈને આવશે લાકડીને. ત્યાં લાકડીનું આપણે ઉદ્ઘાટન કરશું. આપણે એ છડીની શતાબ્દી મનાવશું. એ પેરેડ નીકળશે. 60-70 ચેપ્લિનો, છોકરા છોકરીઓ, અબાલ વૃદ્ધો બધા જ સાથે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. એક સામાન્ય માણસે માનવતા દાખવી અને અસહાય યુવતીને લુખ્ખા તત્વોથી બચાવી. એકલ દોલક મહિલાઓની ભુજમાં સલામતી નથી. નળના ચક્રાવા પાસેથી યુવતીને બચાવીને માનવ જ્યોતને સોંપાઈ. એક સામાન્ય ધંધો કરતા શેરડીનો સંચો ચલાવતા ભીખુભા સોલંકીને નળના ચક્રાવા પાસે અસહાય યુવતીને પજવણી કરતા લુખ્ખા તત્વો ધ્યાનમાં આવતા તેમણે માનવતાનું ઉમદા કાર્ય કરી અને આ યુવતીને વાસુદેવ પરમારની સહાયથી માનવ જ્યોતના કાર્યકરોને બોલાવી સુપ્રત કરતા આ યુવતીને લુખ્ખા તત્વોથી બચાવવામાં આવી હતી. અમે આ હાઈવેમાં મારે શેરડી સંચો હોય તો આ બાઈ મારું આ બાજુમાં દારૂને આડાબાડા હાલેલા. તો આ બાજુમાં રૂખા પાછળ પડ્યા હતા કે મેં જોયો કે તમે બાવાજીને બોલાવ્યો. બાવાજી કે આનું કાંઈ નથી, આ ચરી નથી. આના પાછળ પડ્યા ને એટલે મને એમ લાગ્યું આ બાઈ બરાબર. પછી આ મેં વિચાર કર્યો કે ક્યાં હાથું કે મૂકી આવ. પછી આ હાઈવે ઉપાડીને હોસ્પિટલ રોડમાં તે મૂકવા ગયો હતો. પછી આ ઉતરી પડી, એ માણસો જોઈ તો મેં કીધું આજે આપણે માનવ જ્યોતવાળાને ફોન કરીને બોલાવી લઈએ.
મને નળકા ચક્રાકાને મળી બરાબર. આના પાછળ 2-4 હતા રૂખા કે મેં કીધું આને હું ભલે મારા માટે જે થવાનું થાય આજે મેં એને ઉતારી ક્યાંક હોસ્પિટલ મૂકી આવું કે કંઈ એની ચોકીદાર થાય એને રખડ કોઈ થાય તો માનો જોતા 4 જણા કોઈ બોલે તો એને હું વાત કરીશ. તો મને માણસ આ સારા મળી ગયા એટલે મેં વાત કરીને અને માનો જોતાને જાણ કરીશ. બોમ્બે ફેશન કિંગ કચ્છમાં સૌપ્રથમ વખત લાવી રહ્યું છે સૌથી સસ્તું અને સૌથી સારું બોમ્બે ફેશન કિંગ શોરૂમ, જેમાં આપના માટે માત્ર ₹500 માં બ્રાન્ડેડ જોડી, જેમાં શર્ટ અને પેન્ટ, ટી શર્ટ, ₹100 માં લેડીઝ જીન્સ, કોટન કુર્તી, ટોપ તેમજ ₹500 માં ચિલ્ડ્રન વેરમાં બ્રાન્ડેડ જોડી તથા તેથી વધુ અવનવી વેરાયટીઓનો સ્ટોક અને નવી ડિઝાઇનોનો ખજાનો, જેમાં સૌથી ઉત્તમ ગુણવત્તા અને સારી ક્વોલિટીના બ્રાન્ડેડ કપડાં એક છત નીચે મેળવવા માટે અવશ્ય પધારો. તો જોજો, રહી ન જતા. આપના જ શોરૂમનું સરનામું બોમ્બે ફેશન કિંગ, આશાપુરા રિંગ રોડ, સુમરા ડેરી, 4 રસ્તા, ભુજ, કચ્છ. પ્રોપરાઇટર અઝીઝ એ ખત્રી. મોબાઈલ નંબર 9825292999. આવતીકાલે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવાશે. આ દિવસે ભુજ નજીક આવેલ મિર્જાપર પાસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું નિર્માણ કરાશે. તેની પાયાવિધિ આવતીકાલે કરાશે. સમગ્ર બાબતે સંસ્થાના પ્રમુખ અને જિલ્લાના સાંસદ વિશેષ માહિતી આપી રહ્યા છે. જ્યારે આવતીકાલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારત રત્ન અને દેશની મહાન વિભૂતિ એવા ડૉક્ટર બાબા સાહેબની જ્યારે જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે, આજે સમગ્ર ભુજની અંદર અને કચ્છની અંદર પણ બાબા સાહેબની વિવિધ જગ્યાએ એમના જન્મ જયંતિની ઉજવણી થશે અને અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, જેના પ્રમુખ પણ હું છું, તો આવતીકાલે સમાજ નિર્માણ નવ ટ્રસ્ટ દ્વારા ભીમ રત્ન હોસ્ટેલનું પણ ભૂમિપૂજન કરવા અમે સૌ જઈ રહ્યા છે. અને આ પ્રસંગે રાજ્યના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આદરણીય તારાચંદભાઈ છેડા સાહેબ, આદરણીય વાસણભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવતીકાલે 4:30 વાગે ભીમ રત્ન હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવશે. અને જેની અંદર પણ અનેક દલિત સમાજના, ઓબીસી, એસટી અને જરૂરિયાતમંદ લોકોના વિદ્યાર્થીઓ પણ આમાં અભ્યાસ કરશે, આમાં રહી અને અભ્યાસ કરશે. એ પ્રકારના છાત્રાલયનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ એ સમગ્ર જરૂરિયાતમંદ સમાજ માટે આનંદની વાત છે. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનોલોજી પણ છે, જેનાથી બાળકોમાં ટેકનિકલ स्किल डेवलप થાય છે. ये लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज. मोबाइल नंबर 9825606503 94290835. હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. માંડવીના સથવારા વાસમાં છકડા ચાલકે યુવાનને હોકી પાઇપથી માર મારતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જાણવા મળતી વિગતો મુજબ સુરેશ મોહન મકવાણા, ઉંમર વર્ષ 34 ને નિલેશ તુલસી મકવાણાએ માર માર્યો હતો. છકડો બરાબર ચલાવવાનું કહેતા મામલો બિચકાયો હતો. ઘટનામાં સાહેબ એવો તો બીડી લેવા નીકળ્યો હતો સથવારા વાસમાં, ને પાછો વર્યો ને તેને છકડો મારામાં ચડે. છકડો ચડાવીને ડાયરેક્ટ મને કે ગાર બોલે, મને ગાર બોલે. મેં ભાઈ યાર હું તો કાંઈ બોલ્યો નથી તને. મને ઓકીને પાઇપથી ડાયરેક્ટ હુમલો કર્યો હતો. નિલેશ સુલસી કોલી. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Crash course begins from 23rd March. IIT Z, Spoken English and Behavior Etiquettes, Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela.
વાણિયાવાડ ભુજ. For more details, please contact us. Mobile number 7567371006 9377570129. ભુજ તાલુકાના ધાણેટી નજીક જીપ હડપેટે એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રામકૃષ્ણનગર ખાતે રહેતા મોહન રવાભાઈ ચાંગા, ઉંમર વર્ષ 35, સવારે 8:30 વાગ્યાએ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બોલેરો જીપ નંબર RJ21U એ 9721ના ચાલકે હડફેટમાં લેતા તેમનું મોત નીપજ્યું હતું. હડપાગીના મૃતદેહને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો. આજે સવારે લગભગ 9:30 વાગે ધાણેટીનો એક યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે એક બોલેરો, રાજસ્થાન પાર્સિંગની બોલેરો, એને હડફેટે લઈ અને ઈજા પામી ત્યાં પહોંચતા એક્સપાયર થઈ ગયો. ભાઈ, અકસ્માતનું ખૂબ પ્રમાણ બહુ મોટું છે. લગભગ અંદાજે દર મહિને 20 થી 22 અકસ્માતો થાય જ છે. દિવસ ભાગ્યે જ કોઈ કોરો જતો અકસ્માત વગર, બાકી ડેલી અકસ્માતો થાય છે. એના માટે સરકારે ખરેખર જે રોડ 3 લાઇન કર્યો એના બદલે જો 4 લાઇન થઈ જાય તો અકસ્માતનું પ્રમાણ થોડું ઘટી શકે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ATM સેન્ટરમાં ₹500ના દરની 9 નકલી નોટો ડુપ્લિકેટ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. જોકે તપાસ દરમિયાન આ નોટ અસલી નીકળી હતી. રવિવારે સવારે ભુજના સોઢા મહાવીરસિંહ જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડના પરિસરમાં આવેલ ATMમાં રૂપિયા કઢાવવા ગયા હતા ત્યારે 9 નોટો નકલી નીકળી હોવાની શંકા જતા તેઓએ આ બાબતે LCBને જાણકારી આપી હતી. બેંકના મેનેજરના કહેવા મુજબ આ નોટો અસલી જ જણાઈ આવી છે. સોઢા મહાવીરસિંહ GK જનરલ હોસ્પિટલમાં જ્યાં ATM આવેલી છે ને ત્યાં કઢાવ્યા. કેટલા રૂપિયા કઢાવ્યા? 5000 કાઢ્યા હતા. એમાં 9 નોટો ખોટી નીકળી ને એક 100 ની 5 નોટો નીકળી. એટલે આપણે બીજી નોટમાં જોયું ને અહીંયા સિમ્બોલ મારેલા હતા તેમાં જોયું તો ખબર પડી. હમણાં જાણ તો કરી છે, કીધું છે. હા, બેંક બંધ છે, રવિવાર છે ને એટલે બેંક બંધ હતી. જોવા ગયા હતા, બેંક બંધ હતી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियों मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક, વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભુજ તાલુકાના નાના વરનોરાના ગૌ હત્યા કેસમાં એક શખ્સને પાસા હેઠળ રાજકોટ જેલ હવાલે કરાયો. ગત તારીખ 19/9/2014ના નાના વરનોરામાં ગૌવંશની કતલ થાય છે તેવી બાતમીના આધારે SOG, LCB તેમજ B ડિવિઝન સ્ટાફે સ્થળ પર જઈને આરોપીઓને ગૌવંશ સાથે પકડી પાડ્યા હતા. આ કેસમાં અગાઉ પણ ઈસમોને પાસા તળે મોકલાયા બાદ બચ્ચુ કારામેર સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી હતી અને ધરપકડનો વોરંટ ઇસ્યુ કરાયો હતો. આ શખ્સ છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. આજે પૂર્વ બાતમીના આધારે રાયધણ પરના કચ્છ વિકાસ ટ્રસ્ટ પાસેથી બચ્ચુ કારામેરને PI દેસાઈ સહિતની ટીમે ઝડપી પાડ્યો હતો. ભુજ BD પોસ્ટેના નાના વરનોરા ગામના બચ્ચુ કારામેર વિરુદ્ધ ગઈ તારીખ 19/9/14ના રોજ નાના વરનોરા ગામની સીમમાં ગામના વાડામાં ગૌવંશ અને ગૌની કતલ થતી હોય તેની હકીકત આધારે સ્થાનિક LCB, SOG, B ડિવિઝન સ્ટાફે જે તે સમયે કોમ્બિંગ કરી રેડ કરેલ અને ગૌવંશ કરતા ઈસમો પકડાયેલ
અને તેઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેમજ પશુ ઢોર અતિક્રમણ ધારા હેઠળ ગુનાઓ દાખલ થયેલ, જે અતિક્રમણના ગુનાઓ બંધ થાય અને ગૌવંશ ન થાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી તેમજ બી ડિવિઝન પોસ્ટેના સ્ટાફે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના કાયદા હેઠળ પાછા પ્રપોઝલ મૂકેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ઇસ્યુ કરેલ, જેમાં 3 વોરંટનો અમલ થઈ ગયેલ અને એક ઈસમ બચ્ચો કારા મેર પોલીસની નજરથી નાસ્તો ફરતો છુપાતો હતો, જેની હકીકત મેળવી આજે વહેલી સવારના અમો તથા અમારા સ્ટાફના પીએ સાહેબ પરમાર, ડી સ્ટાફના હિતેશ બારોટ, જાડેજા, મયુરસિંહ, કરણસિંહ વગેરે સ્ટાફના માણસો સાથે પાસાનો નાસ્તો ફરતો આરોપી બચ્ચુ કારા મેર ઉંમર 52નો આવતા તેને પકડી પાસા વોરંટની બજવણી કરી રાજકોટ જેલ હવાલે મોકલી આપવા તજવીજ કરેલ છે. જાહેર આમંત્રણ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ વર્ષ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ ભીમરત્ન શૈક્ષણિક સંકુલ નિર્માણ ભૂમિપૂજન કાર્યક્રમ તારીખ 14 એપ્રિલ 2015 સમય સાંજે 5 કલાકે. સ્થળ રઘુરાજનગર ભોલેનાથ પેટ્રોલ પંપની સામે ભુજ મિર્જાપર હાઈવે ભુજ. આશીર્વચન પરમ પૂજ્ય સંત શ્રી શંભુનાથજી મહારાજ મહંત શ્રી ઝાંઝરકા જાગીર સાંસદ રાજ્યસભા. કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રભારી મંત્રી કચ્છ. ભૂમિપૂજન માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, મંત્રી શ્રી નમક અને કુટીર ઉદ્યોગ અને ગૌ સંવર્ધનના વરદ હસ્તે. અતિથિ વિશેષ અદાણી પરિવાર સંકુલના ભૂમિદાતા. મુખ્ય મહેમાન શ્રીઓ માનનીય શ્રી વાસણભાઈ આહિર, સંસદીય સચિવ શ્રી ગુજરાત રાજ્ય, માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચ્છ, માનનીય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય ગાંધીધામ, માનનીય શ્રી નીમાબેન આચાર્ય, ધારાસભ્ય ભુજ, માનનીય શ્રી પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર, માનનીય શ્રી અર્જણભાઈ રબારી, ચેરમેન ગોપાલક બોર્ડ. જાહેર સંતવાણી રાત્રે 10 કલાકે. કલાકારો યોગેશપુરી ગોસ્વામી, શિવ બાલક ભજનિક, શ્રી દેવાંગી પટેલ ભજન લોકગીત, ડોક્ટર રણજીત વાક સાહિત્યકાર, શ્રી રસિક મહારાજ કચ્છ કોહિનૂર હાસ્ય કલાકાર. વેગડ સાઉન્ડના સથવારે. નિમંત્રક વિનોદ એલ ચાવડા, પ્રમુખ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, સાંસદ કચ્છ મોરબી. તો આ હતા અત્યાર સુધીના કચ્છિયત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.